સ્ટુડન્ટ્સ, આજે આપણે થિયરમ 8.1 જોઈશું સાબિતી સાથે. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે થિયરમ 8.1 નો શું લખીએ? સ્ટેટમેન્ટ. ઓકે, થિયરમ 8.1 નું સ્ટેટમેન્ટ જોઈએ આપણે કે समांतर बाजू चतुष्कोण कोईपण विकर्ण तेनो એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે છે. ઓકે, એટલે સૌથી પહેલા આપણે સ્ટેટમેન્ટ સમજીએ અને સ્ટેટમેન્ટ સમજ્યા પછી જ આપણે શું દોરી શકશું? એની આકૃતિ. તો સ્ટેટમેન્ટમાં આપણને શું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ પણ વિકર્ણ. ચલો હવે આપણે ચતુષ્કોણના અંગો તો આપણે ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં જોઈ ગયા છીએ કે ચતુષ્કોણની 4 બાજુ આવે, 4 ખૂણાઓ આવે અને 2 શું આવે? વિકર્ણો આવે. બરાબર. અહીં આપણે જે પ્રમેય સાબિત કરવાનો છે એ કયા ચતુષ્કોણ માટે છે? તો ચતુષ્કોણના પ્રકાર આપણે શીખેલા જ છે. તેમાંથી એક પ્રકાર આપણે લેવાનો છે કયો? સમાંતર બાજુ ચતુષ્કોણ માટે. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણના પણ 2 વિકર્ણ આવશે. તેમાંથી તેનો કોઈ પણ વિકર્ણ તેનું એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું બે એકરૂપ એટલે કે બે સમાન ત્રિકોણોમાં શું કરે છે? વિભાજન કરે છે. ચાલો, તો આકૃતિમાં સૌથી પહેલા આપણે કયા પ્રકારનો ચતુષ્કોણ દોરવા પડે? સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, તો સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીએ આપણે અને એને આપણે નામ શું આપી દઈએ? સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD. બરાબર. ચલો, તો ABCD એન્ટી ક્લોકવાઇઝ નામ આપી દઈએ. લો, બે વિકર્ણ એટલે વિકર્ણ AC અને વિકર્ણ BD. બેમાંથી કોઈ પણ એક વિકર્ણ લઈએ તો આપણે વિકર્ણ કયો લઈએ? AC લઈએ. બરાબર. ચાલો, થઈ ગયું આટલું. વિકર્ણ AC સમાંતર બાજુ ચતુષ્કોણ કયો લીધો આપણે? નામ ABCD નો. ચાલો, બે ત્રિકોણો ઓલરેડી તમે જોઈ શકો છો. બે ત્રિકોણો બને છે આકૃતિમાં કે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો બને છે? CDA. થઈ ગયું. એ બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે એવું આપણે આ પ્રમેયમાં સાબિત કરવાનું છે. ફરીથી આપણે એકવાર આકૃતિ સમજી લઈએ કે સૌથી પહેલા સમાંતર બાજુ ચતુષ્કોણ શું લેવો પડે આપણે? ABCD ની જગ્યા પર તમે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS પણ લઈ શકો, XYZW પણ લઈ શકો અથવા તો DFG પણ લઈ શકો. પણ ફરક શું છે કે જ્યારે તમે નામ બદલીને પ્રેક્ટિસ કરો તો ત્યારે પછી બધું જ શું તમારું સાબિતીમાં બદલવું પડે. ઓકે, ચાલો, આપણે સરળતા માટે શું નામ લઈએ? ABCD રાખવાનું છે. ચાલો, ત્યાર પછી તેનો એક વિકર્ણ, કોઈ પણ એક વિકર્ણ એટલે બે વિકર્ણ BD અને AC માંથી આપણે કયો લેવાનો છે? તો AC. તેનું બે એકરૂપ ત્રિકોણોમાં વિભાજન કરે. એકરૂપ ત્રિકોણ એટલે ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો લેવાનો? CDA માં વિભાજન કરે એવું આપણે સાબિત કરવાનું છે. ઓકે, ચાલો, તો સૌથી પહેલા આપણે શું લખવું પડે? આકૃતિ તો દોરાઈ ગઈ આપણી. શું લેવું પડે? પક્ષ લખવું પડે. શું લખવું પડે? પક્ષ. ચાલો, હવે થિયરમના ફરીથી આપણે યાદ કરીએ કે 5 સ્ટેપ્સ યાદ રાખવાના. હા ને, કેટલા? 5 સ્ટેપ્સ. 7મું ચેપ્ટર આપણે શીખેલા ત્યારે એ રીતે યાદ રાખવાનું કીધેલું. તો પહેલું સ્ટેપ શું આવે? એનું સ્ટેટમેન્ટ. પછી સ્ટેટમેન્ટ પછી શું દોરવાની આવશે? આકૃતિ. સેકન્ડ સ્ટેપ પછી થર્ડ સ્ટેપમાં શું લખશું આપણે? હવે પક્ષ. ઓકે, તો પક્ષમાં તો આપણે જે દોર્યું એ લખવાનું એટલે કે જે આપેલું હોય તે લખવાનું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પક્ષ તો એકદમ સહેલું જ છે
કે ચતુષ્કોણ ABCD એ કયા પ્રકારનો ચતુષ્કોણ લીધો આપણે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, ચલો હવે આપણે સાધ્ય લખશું એટલે કે ચોથા નંબરનું પગથિયું. બરાબર, તો સાધ્યમાં શું આવશે કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નું બે એકરૂપ ત્રિકોણમાં શું થાય છે? વિભાજન થાય. એ આપણે લખવાનું છે સાધ્યમાં. તો લખે ટ્રાયેંગલ ABC is congruent. બરાબર, અથવા તો એકરૂપ ત્રિકોણ ABC એકરૂપ લખાશે ત્રિકોણ CDA. ત્રિકોણ CDA. ચાલો હવે આ તો આપણે શું લખ્યું? વિકર્ણ AC દ્વારા બનતા બે ત્રિકોણો લખ્યા. તો બીજો વિકર્ણ આપણે BD પણ લેવું તો પડે ને, બે વિકર્ણો છે એટલે વિકર્ણ BD વાળો આપણે સાબિત નથી કરવાનો, પણ સાધ્યમાં આપણે લખવું તો પડે જ. ઓકે, તો આપણે એક પણ રફલી તમને બતાવી દઉં છું. ચલો વિકર્ણ કયા લેવાનો? આપણે બીજી વખત લઈશું BD. ચલો તો એના દ્વારા બે ત્રિકોણ કયા બનશે? તો ત્રિકોણ ABD અથવા તો ત્રિકોણ DAB એવું લખો તો પણ ચાલશે, જેમ લખો તેમ. ચલો ત્રિકોણ ABD એકરૂપ ત્રિકોણ ABD એકરૂપ શું થશે? ત્રિકોણ DCB. પહેલા આપણે આ નંબરનો ત્રિકોણ લીધો 1, પછી કયો લેવાનો? 2. ઓકે, ચલો તો DCB લખીએ. ત્રિકોણ કયો થવાનો? DCB. ચલો હવે આપણે લખી દીધું વિકર્ણ AC દ્વારા બનતા ત્રિકોણો પણ લખ્યા અને વિકર્ણ BD દ્વારા બનતા ત્રિકોણ પણ આપણે લખી દીધા. ઓકે, ચલો પરંતુ આપણે સાબિત શું કરવાનું છે? બેમાંથી કોઈ પણ એક જ વિકલ્પ સાબિત કરવાનો છે. તો અહીં આપણે વિકલ્પ એક જ સાબિત કરશું. પછી વિકર્ણ બે તમારે જાતે પ્રેક્ટિસ માટે લેવું હોય તો લઈ શકો. એના માટે પણ તમને બતાવીશ દઈશ કે કેવી રીતે લખવાનું છે તે. તો ઓકે, તો હવે આપણે નેક્સ્ટ સ્ટેપ જોઈશું. આવી ગયું આ તમારું ત્રીજા નંબરનું સ્ટેપ. પાછા તો હવે શું આવશે? તો સાબિતી. ઓકે, તો સાબિતીમાં તો પહેલા જે આપણે પક્ષમાં લખીએ તેમ લખી જ દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC થી અથવા વિકર્ણ AC દ્વારા બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે છે. એટલે પહેલી લાઈન આપણે શેમાં લખી દેવાની? પક્ષમાં લખી દેવાની. ઓકે, ચલો હવે બે ત્રિકોણ મળી ગયા આપણને સમાંતર બાજુ ચતુષ્કોણમાં. હવે શું લખશું? તો સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની વ્યાખ્યા આપણે જોઈ ગયેલા. બરાબર, તો સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણે એવું જોઈ ગયેલા કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુની બંને જોડની બાજુ કેવી હોય છે? સમાંતર હોય છે. એવું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની શું જોઈ ગયેલા? વ્યાખ્યા જોઈ ગયેલા. એમાં જોઈલું. બરાબર, તો શું લખાશે? AB સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યામાં આપણે શું જોઈ ગયેલા તે લખીએ. સૌથી પહેલા તો કે સામસામેની બાજુની બંને જોડની બાજુ કેવી? સમાંતર. એટલે કે AB સમાંતર શું થશે? DC. બરાબર, અને બીજી બાજુની જોડ એટલે થશે BC સમાંતર શું લખાશે? AD અથવા તો AD સમાંતર BC. ચાલો હવે સૌથી પહેલા તો બે સમાંતર રેખા આવી ગઈ એટલે આ રીતે આવશે. બરાબર, પહેલા આપણે કઈ લઈએ? AB સમાંતર DC હું તમને અલગથી દોરીને બતાવીશ. ચાલો આ થયું આપણું AB અને આ થવાનું DC. ચાલો છઠ્ઠું ચેપ્ટર આપણે જરાક યાદ કરી લેવાનું. તો આની સાબિતી આપણને કેવી લાગશે? એકદમ સહેલી. બરાબર છે. ચાલો હવે બે સમાંતર રેખા આપણે દોરી દીધી. આ પોર્શન અલગ અલગ તમને દોરીને બતાવું છું કે AB સમાંતર DC અથવા તો DC સમાંતર AB. ચાલો હવે બે સમાંતર રેખા આવશે એટલે શું આવશે? એની છેદિકા. તો છેદિકા આકૃતિમાં તમે જોઈ શકો કઈ થવાની? AC થશે. જો DC ને આમ લંબાવ. બરાબર, ડાબી બાજુ જમણી બાજુ એ રીતે AB ને પણ લંબાવ. તો આ રીતે શું બની જશે? બે રેખાઓ બનશે અને બે સમાંતર રેખાઓ અને તેની છેદિકા આપણે કઈ લેવાની? AC. ચાલો તો AC આમ આપણે શું છે? આમ ખાલી સમજ માટે આ તમને બતાવું છું
એસી એ શું બનવાની તેની છેદિકા. ઓકે, ચલો તો જરાક એને સીધું આપણે દોરી દઈએ, કઈ વાંધો નહીં. સમાંતર રેખા અને તેની શું દોરી દીધી? છેદિકા. છેદિકા આપણે કઈ લેવાની છે? તો એસી. પણ અહીં નામ આપણે આપવું પડશે આમ રીતે, બરાબર છે? અને આ થશે એસી. ચલો કઈ કઈ રેખા આપણે દોરી હતી? એ બી. બીજી કઈ લેવાની? ડીસી. સોરી, એટલે આ રીતે આવશે કે આપણી છેદિકા થશે એ સી અને આ થશે આપણું એ બી અને આ થશે સી. થઈ ગયું? ચાલો એ બી સમાંતર ડીસી, અથવા આપણે આમ જરાક સીધું સમજીએ, કઈ વાંધો નહીં. હવે આપણે શું કરવાનું છે? તો બે સમાંતર રેખાને તેની છેદિકાથી બનતા યુગ્મકોણ લેવાનું. યુગ્મકોણ એટલે અંગ્રેજી આલ્ફાબેટ આપણે કયો યાદ રાખતા છીએ? ઝેડ. ઓકે, એટલે આ ખૂણાનો માપ અને આ ખૂણાનું માપ કેવું થશે? સિમિલર. બરાબર? યુગ્મકોણની જોડના કેવા હોય? ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. તો અહીં ઝેડ કયો બનશે? આપણો આ. થઈ ગયું? ખૂણો CAD, બરાબર. અને બીજું આપણે આખો ઝેડ એટલે કે કયો ખૂણો? આપણો આ ખૂણો અહીંથી ચાલુ થાય આમ તો, એટલે આ ખૂણાનો માપ અને આ ખૂણાનો માપ કેવું થશે? સરખો થશે. એટલે એ રીતે એક સીધો ઝેડ આવશે અને બીજો કયો આવશે? ઊંધો ઝેડ. ચાલો એ જ રીતે એન પણ બનશે, કારણ કે એન આપણે બીજી બે સમાંતર રેખાઓ પણ જોવાની છે આ રીતે, બરાબર છે? તો એમાં શું બનશે? એન બનશે. એન એટલે છેદિકા ઓબ્વિયસલી એમ જ આવશે, એટલે એન આવશે. આમ જો કે આ અંગ્રેજી આલ્ફાબેટ કયો આવવાનો? એન. ચાલો એટલે આ બધું આપણે રફ કામ છે, જે લખવાની જરૂર નથી. એટલે ઝેડ લેવાનો છે અને બીજું શું લઈશું આપણે? અંગ્રેજી આલ્ફાબેટ એન લઈશું. ઓકે, ચાલો હવે સ્વાધ્યાયમાં જરાક આપણે જોઈ લઈએ કે આપણે આગળ જે લખ્યા કયો ત્રિકોણ ABD, બરાબર? ત્રિકોણ ABD લખ્યો એની જગ્યા પર આપણે આવું પણ લખી શકીએ. જરાક આપણે એને તમને સીધું વાંચવાની ટેવ પડે એટલા માટે સીધું લખાવી રહ્યો છું. ચલો ત્રિકોણ આપણે ABD લખેલો એની જગ્યા પર આપણે સીધું વાંચીએ, ઉપરથી જ વાંચીએ, બરાબર? ત્રિકોણ DAB અથવા તો ત્રિકોણ BDA એવું પણ વાંચી શકાય, અથવા તો BAD જે વાંચવું તેમ. ચાલો તો આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. અહીંયાથી આપણે ABC આમ સ્ટાર્ટ કરેલું હતું, બરાબર છે? એટલે કે એક આખો વિકર્ણ બાજુનો જ લઈ લેવાનો ત્રિકોણ આમ, એટલે સીધું પડે વાંચવાનું. તો ત્રિકોણ DAB આવશે અહીંયા, અને બીજું શું આવશે? ત્રિકોણ કયો આવશે? BCD. થઈ ગયું? ચાલો BCD. ચાલો એટલે ઇન શોર્ટ લખવાનું કઈ રીતે તે બહુ ખાસ છે અગત્યનું. તો એક વસ્તુ યાદ રાખવાનું કે આપણી અહીં છેદિકા શું છે? એસી લેવાનું છે, બરાબર? એટલે વિકર્ણ એસી લીધો તો એસી આ જે બે ખૂણા સમસમયનો ખૂણા થયા, બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણના એ ખૂણો બી ની સામે કયો આવી ગયો? ખૂણો ડી. આગળ પાછળનું તમે જેમ વાંચો તેમ વાંચી શકો કે ખૂણો આપણે ત્રિકોણ ADC પણ વંચાય અને ત્રિકોણ CDA પણ વાંચી શકો, એમાં કઈ વાંધો નહીં. ચલો એ જ રીતે વિકર્ણ BD માં પણ આપણે એ જ વસ્તુ લીધી કે આમ તો તમે આમ આપણે આગળ લખલો તો એ પણ લખી શકો, કઈ વાંધો નહીં. પણ આપણે આમ યાદ રહે એટલા માટે આ રીતે સીધું લખ્યું, બરાબર? કે BD ની આ બાજુનો અને BD ની બીજી બાજુનો. તો કયો લીધો? BDA. થઈ ગયું? અથવા તો DAB આ રીતે લીધું જે લાવ્યો તે. તો તમે જોઈ શકો ખૂણો A ની સામે કયો આવી ગયો? ખૂણો C. થઈ ગયું? ખૂણો A ની સામે ખૂણો C. એટલે આ વસ્તુ જરાક લખતી વખતે કાળજી રાખવાની રહેશે, તો એકરૂપ ત્રિકોણો થશે. ઓકે, હવે સાબિતીમાં તો સૌથી પહેલા આપણે કીધું એ મુજબ શું લાઈન આવી જશે? ફક્ત લખી દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD નો વિકર્ણ AC દ્વારા બે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA મળે. ચાલો લખી દેવાનું, બરાબર છે? ચલો હવે સ્વાધ્યાય પણ આપણે લખી દીધું. સાબિતી માટે સૌથી અગત્યની વાત હવે આપણે લખશું કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં
ચતુષ્કોણ ABCD માં ચલો પહેલા આપણે કઈ જોડ લઈએ સામસામેની બાજુની સમાંતર બાજુની જોડ AB સમાંતર શું લઈએ DC AB સમાંતર DC ની છેદિકા કઈ લેવાની AC છે તો હવે આપણે શું લઈશું તો ખૂણા લઈશું બરાબર યુગ્મ કોણની શું લેવાની જોડ એના માટે તમને કીધેલું તે મુજબ અંગ્રેજી આલ્ફાબેટ કયો યાદ રાખવાનું Z એટલે આ Z હું બનાવતી છું જોયું આ Z ચલો હવે એ જરાક Z ને ડાર્ક કરીને બતાવો એટલે તમને વધુ ખ્યાલ આવશે ચલો આ થઈ એટલે કે ખૂણો આ અને ખૂણો બીજો આ એ કેવા થશે યુગ્મ કોણની જોડ એટલે લખીએ કે માટે ખૂણો DCA ઇક્વલ ટુ ખૂણો શું થશે ખૂણો DCA ઇક્વલ ટુ ખૂણો થશે CAB બરાબર ખૂણો CAB ચલો આ શું લખી દેવાનું અહીંયા બ્રેકેટમાં આપણે યુગ્મ કોણની જોડના ખૂણો અથવા તો યુગ્મ કોણ જે લખો તે ચાલો એને આપણે પરિણામ નંબર શું આપી દઈશું એકડે A જોયું એકદમ સહેલું છે AB સમાંતર DC આવી એટલે ખૂણા કયા આવી ગયા તો DCA અને CAB ચલો ઘણા લોકો આ જે ખૂણો C છે એને આવી રીતે પણ લખી શકાય કઈ વાંધો નહીં અહીંથી પણ ઘણા સ્ટાર્ટ કરી શકે કે ખૂણો આપણે જે લખ્યો તો ઊંધું પણ જાય કે BAC આવી રીતે પણ લખી શકાય અને DCA આ રીતે પણ લખી શકે પણ આ બે ખૂણા આવવા જોઈએ ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ લઈશું આ શું લીધું આપણે AB સમાંતર DC લીધું હવે કઈ લઈશું આપણે બીજી પેર લેવાની છે તો BC હવે BC સમાંતર AD ની છેદિકા ચલો છેદિકા તો એની લેવાની છે AC છે ફક્ત શું બદલાયું સમાંતર રેખાઓની જોડ બરાબર બીજી જોડ લીધી ચાલો હવે આપણે શું લઈશું તો અંગ્રેજી આલ્ફાબેટ હવે લેવાનું કયો આ Z આવ્યો હવે કઈ લઈશું આપણે N લઈશું બરાબર તો કારણ કે આ બે રેખાની વચ્ચે બનતા શું લેવાના અંતયુગ્મ કોણ આપણે પાછા શું લઈએ અંતયુગ્મ કોણ એટલે હવે આપણે શું લઈશું Z આવી ગયો હવે શું લઈશું N લેવાનો છે આ શું લેવાનું N થઈ ગયું આટલું ચલો એટલે કે ખૂણો આ જે ખૂણો છે તે બરાબર અને N એટલે આમ N તમે લખો એટલે જો એક વસ્તુ ખાલી લખવાનું છે હા N એટલે આ શું કહેવાય આપણે આડો Z જ લખેલો કહેવાય N એટલે શું આડો Z આ Z એટલે સીધો એને હું આમ જરાક ટર્ન કરી દઉં બરાબર એટલે શું બની જવાનો N એટલે કે આ ખૂણાના માપ કેવા થવાના સિમિલર બરાબર યુગ્મ પણ થયા એટલે કે એ ખૂણો DAC ની સાથે કયો ખૂણો આવશે ખૂણો ACB એટલે આ ખૂણાના માપ કેવા થવાના સરખા થઈ ગયું આટલું ચલો તો લખીએ બીજી જોડ યુગ્મ કોણની આપણે કે ખૂણો therefore ખૂણો DAC ઇક્વલ ટુ ખૂણો આવશે ACB ચલો આ પણ શું થવાનું શું લખી દેવાનું યુગ્મ કોણ એને પરિણામ નંબર શું આપી દેવાનું આપણે 2 ચલો હવે બે ત્રિકોણમાં આપણે જોઈ શકો કે સામાન્ય બાજુ કઈ થવાની ABC અને CDA બોલીએ એમાં સામાન્ય બાજુ કઈ થવાની AC બરાબર AC એટલે લખીએ તથા AC ઇક્વલ ટુ AC એ શું થવાની સામાન્ય બાજુ શું થવાની સામાન્ય બાજુ અને એને આપણે પરિણામ નંબર શું આપી દઈશું 3 ચલો પ્રમેયમાં આપણે પરિણામ આપો એટલે આપણને લખવાનું ખૂબ સારું પડે ટેક્સ્ટબુકમાં આવું કંઈ આપ્યું નથી કે આને પરિણામ 1 લેવાનું 2 લેવાનું કે 3 આપણે આપણી રીતે લખવાનું છે ઓકે ચલો હવે the
સૌથી પહેલા આપણે લખી દીધું કે બે શું લખી ખૂણાઓની જોડ લખી યુગ્મકોણની જોડના ખૂણા અને ત્રીજું શું આવી બાજુ આવી બરાબર એટલે બે ખૂણાને શું આવી બાજુ આવી આકૃતિમાં જોઈએ આપણે તો તમે જોઈ શકો આ ખૂણો લીધો આ બાજુ લીધી ને આ શું આવ્યો પાછો ખૂણો આવી ગયો પછી એ રીતે ખૂણો બાજુને શું આવ્યું ખૂણો બરાબર છે એટલે બે ત્રિકોણમાં કઈ શરત આપણી લાગુ પડવાની તો ખૂણો બાજુ ખૂણો શરત ખૂબ શરત પરથી એટલે લખીએ કે therefore ત્રિકોણ કયો ABC ત્રિકોણ ABC એકરૂપ કયો ત્રિકોણ લખવાનો આપણે ત્રિકોણ CDA ત્રિકોણ CDA કેવા થવાના એકરૂપ થવાના એકરૂપતાની કઈ શરત આપણે લખવાની ખૂણો બાજુ ખૂણો શરત પરથી થઈ ગયું આટલું આ શરત પરથી બે ત્રિકોણો કેવા થવાના એકરૂપ થવાના એ શરત આપણે કઈ રીતે લીધી ખૂણો બાજુ ખૂણો શરત પરથી ઓકે ચલો હવે લખી દેવાનું છેલ્લું કે તે જ રીતે વિકર્ણ BD દ્વારા બનતા ત્રિકોણ કયા ત્રિકોણ ચલો એટલે જરાક આપણે એને લખી દઈએ કે તે જ રીતે વિકર્ણ BD દ્વારા બનતા ત્રિકોણ કયા ત્રિકોણ DAB એકરૂપ ત્રિકોણ BCD પણ સાબિત કરી શકાય બરાબર એટલે બીજો જે વિકલ્પ છે એટલે આપણે એ તો લખી દેવાનું કે તે જ રીતે એવી રીતના બરાબર ચાલો હવે વિકર્ણ BD વાળો વિકલ્પ પણ તમારે સાબિત કરવો હોય તો તેમાં પણ આ જ રીતે જવાનું છે ફક્ત શું બદલાઈ જશે સમાંતર રેખા અને તેની છેદિકા શું બદલાઈ જશે AC ની જગ્યા પર શું લેવાનું BD બાકી બધું કેવું રહેશે સરખું એટલે ખૂણાના નામ બદલાશે પણ યુગ્મકોણની જોડના બે ખૂણા લેવાના એટલે યુગ્મકોણની જોડ બને બરાબર એટલે બે જોડ લેવી પડે કારણ કે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરેલી છે છઠ્ઠું ચેપ્ટર કરાવેલું ત્યારે કે જ્યારે જોડ શબ્દ આપણે પ્રયોગ થાય બરાબર તો એક જોડ એટલે કે એક આપણે જોડી બૂટ બરાબર અથવા તો ચંપલ એટલે કેટલા આવે બે આવે તેવી રીતે એક જોડના ખૂણા એટલે કેટલા ખૂણા યાદ રાખવાનું બે એટલે યુગ્મકોણની આપણે કેટલી જોડ લીધી બે જોડ એવી રીતે લેવાનું છે અને સામાન્ય બાજુ ત્યાં AC ની જગ્યા પર શું આવશે BD આટલું જ ફરક છે ચાલો એટલે કેવું થઈ ગયું એકદમ પ્રમેય કેવો એકદમ સહેલો કંઈ જ કરવાનું નથી પક્ષમાં તો ફક્ત આપણે શું લખવાનું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલું લખવાનું સધ્યમાં શું લખવાનું કે વિકર્ણ AC થી જે બને તે બે ત્રિકોણો લેવાના ત્રિકોણ ABC એકરૂપ કયો ત્રિકોણ લેવાનો ત્રિકોણ CDA ચાલો એ જ રીતે BD વાળો પણ આપણે લીધો તો BD વાળામાં શું લખવાનું કે આપણે આમ જોડી દઈએ અહીંયા બરાબર તો ત્રિકોણ કયો બનવાનો DAB અને બીજો લીધો કયો ત્રિકોણ આપણે BCD અથવા તો પહેલા BCD તમે લખો એકરૂપ ને પછી કયો લખો DAB તો 50 જે લખો તે આ ક્રમ તમે આગળ પાછળ કરી શકો છો ઉપરમાં પણ એટલે આગળ પાછળ લખાય આ કાળજી રાખવાનું કે B ની સામેનો ખૂણો શું આવવો જોઈએ D અને A ની સામેનો ખૂણો કયો આવવો જોઈએ C એ ખાસ આમાં આવવો જોઈએ ઓકે ચલો અને પછી તો શું લખવાનું આપણે બે સમાંતર રેખા અને તેની છેદિકાથી બનતા શું લેવાના યુગ્મકોણ એટલે એકવાર અંગ્રેજી આલ્ફાબેટ કયો યાદ રાખવાનો Z અને બીજી વાર લખો ત્યારે શું યાદ રાખવાનું અંગ્રેજી આલ્ફાબેટ M થઈ ગયું એટલે પછી શું લખવાની સામાન્ય બાજુ પછી ત્રિકોણની એકરૂપતાની આપણે કઈ શરત લેવાની ખૂણો બાજુ ખૂણો શરત પરથી બે ત્રિકોણ કયા થવાના આપણા એકરૂપ થવાના ઓકે ચલો આ તો થયો આપણો થિયોરમ કયો 8.1 હવે 8મા ચેપ્ટરમાં સરકારે એટલે કે જે સિલેબસ આપ્યો છે આપણને કટ કરેલ સિલેબસમાં એમાં ફક્ત સાબિતી આપણે આ જ પ્રમેયની જોવાનું છે થિયરમ 8.1 ની બાકીના જે થિયરમ છે 8.2 થી 8.9 સુધી બરાબર 8.2 થી કેટલા 8.9 સુધીના થિયરમની સાબિતી આપણે જોવાની નથી ફક્ત એની શું જોવાની છે સમજ જ જોવાની છે ઓકે તો એનો 8.2 થિયરમમાં આપણે શું સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણની
સમસામેની બાજુઓની સમાંતર બાજુ ચતુષ્કોણની સમસામેની બાજુ સમાન છે એવું સાબિત કરવાનું છે. એ છે થિયરમ 8.2 બરાબર. એમાં પણ પક્ષતા જ આવશે બરાબર. શું લખવાનું કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને સાધ્યમાં શું લખવાનું એની સમસામેની બાજુઓની એટલે લખવાનું જોડ આપણે કેવી સાબિત કરવાની સમાન છે તો AB બરાબર સાધ્યમાં શું આવશે CD અને બીજી જોડ લખી દેવાની BC બરાબર શું સાબિત કરવાનું છે AD. તો આમાં પણ આપણે કઈ શરતનો ઉપયોગ કરવાનો રહેશે ખૂબ આખું શરતની રીતે શું કરવાનું છે આપણે પ્રમેય સાબિત કરવાનો છે. એમાં પણ સેમ આ રીતે જવાનું છે કે યુગ્મમાં પણ એક જોડ એટલે કે બે જોડની ખૂણાઓ લખવાના અને પછી શું લઈ લેવાનું આપણે સામાન્ય બાજુ. એટલે થિયરમ 8.1 જ તાસો આવી જશે અડધા આવી જશે. ચાલો હવે થિયરમ 8.3 એ શું છે કન્વર્સ થિયરમ છે 8.2 નો. એમાં શું આપેલું છે સ્ટેટમેન્ટમાં કે જો ચતુષ્કોણની સમસામેની બાજુઓની પ્રત્યેક જોડ એટલે કે બે જોડ આવે પ્રત્યેક જોડની બાજુઓ કેવી હોય સમાન હોય તો સાબિત કરો કે તો તે ચતુષ્કોણ કેવો થશે સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે એનું ઊંધું છે. એટલે જે આમાં આપણું પક્ષને સાધ્ય કેમ આપણે અલ્ટરનેટ કરીએ તે જ કરવાનું છે. તો એ જરાક આપણે બોર્ડ પર સમજી લઈએ બરાબર. એ પહેલાં તમે આ થિયરમના આકૃતિ પક્ષ સાધ્ય અને સાબિતી બરાબર ધ્યાન રાખીને જોઈ લેવું. પછી આપણે થિયરમ 8.3 જોઈશું. ઓકે એની સમજ જોઈએ પછી. થિયરમ 8.3 આપણે સમજીએ. કન્વર્સ થિયરમ છે કે શું કીધેલું કે જો કોઈ ચતુષ્કોણ આપણે લેવાનો છે કોઈ પણ ચતુષ્કોણ બરાબર કે જો ચતુષ્કોણની સમસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ કેવી હોય સમાંતર હોય તો સાબિત કરો કે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર. થિયરમ કયો આપણે જોવાનો છે 8.3 બરાબર. કન્વર્સ થિયરમ ઓફ 8.2. તો સૌથી પહેલા તો સમસામેની બાજુ આપણને આપી દીધી છે કેવી સમાન એટલે કે પક્ષમાં શું આવશે સમાન ચતુષ્કોણ ABCD માં AB ઇક્વલ ટુ શું થશે CD અથવા DC અને બીજું શું થશે BC ઇક્વલ ટુ AD. થઈ ગયું આટલું. ચલો હવે આપણે લઈ શકીએ વિકર્ણ કયો લેવાનો આપણે AC બરાબર. આમાં પણ સાબિતી માટે વિકર્ણ AC દોરવા પડે. એટલે સૌથી પહેલા પક્ષમાં તો આપણને આટલું જ આપેલું છે અને સાબિત શું કરવાનું સાધ્યમાં કે ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે. હવે ઓલરેડી બે બાજુઓ તો આપણને સામે આપેલી છે પક્ષમાં આપેલી જ છે અને ત્રીજી આ થવાની કઈ AC બરાબર AC શું થવાની સામાન્ય બાજુ. આપણે થિયરમ 8.1 માં લખ્યું એ રીતે. ચાલો AC બરાબર શું થશે AC સામાન્ય બાજુ એટલે કે ત્રિકોણ ABC અને ત્રિકોણ CDA માં બા શરત થઈ ગઈ. ત્રણ બાજુ આવી ગઈ. આ એક બાજુ પછી આ બાજુ ને આ બાજુ. તે રીતે આ બાજુઓના માપ તો કેવા છે સરખા. થઈ ગયું. એટલે બા શરત પરથી ત્રિકોણની એકરૂપતાની બા શરત પરથી બે ત્રિકોણ ABC એકરૂપ શું થશે ત્રિકોણ CDA. ચલો હવે બે ત્રિકોણો એકરૂપ હોય એટલે આપણે CP શીખેલા બરાબર. કોરસ્પોન્ડિંગ પાર્ટ્સ ઓફ કોંગ્રુઅન્ટ ટ્રાયેંગલ્સ એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો. એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો એટલે બાજુઓ તો આવી ગઈ. હવે આપણે શું બાકી રહ્યા તો ખૂણાઓ. તો ખૂણો આપણે લઈ શકીએ અહીં યુગ્મકોણની જોડ એટલે કોઈ પણ એક જોડ આપણે લઈ શકીએ. તો આપણે AB સમાંતર CD લઈએ તો કયા ખૂણા આપણો n બનશે બરાબર ને. આ બે ખૂણાઓ લખી શકે તો ખૂણો BAC અને ખૂણો BAC અને બીજો ખૂણો આવશે ACD. એ શું થવાના યુગ્મકોણ બરાબર. અને યુગ્મકોણની એક જોડના ખૂણા કેવા હોય સમાન થાય તો આપેલી બે રેખાઓ કેવી થશે સમાંતર થાય. કેવી થાય સમાંતર. એટલે AB બરાબર શું સાબિત થાય CD સાબિત થાય.
રેખા ને આપેલી બે રેખાઓ કેવી સાબિત થાય સમાંતર એટલે AB બરાબર CD સાબિત થાય ચલો એ જ રીતે BC બરાબર AD પણ સાબિત થશે તો ત્યારે યુગ્મ કોણની જોડના કયા ખૂણા લેવાના ખૂણો DAC ની સાથે કયો ખૂણો આવશે ખૂણો DAC અને ખૂણો આવશે બીજો આપણો આ બાજુનો ખૂણો આવશે Z બનાવવાનો છે શું બનાવવાનો Z બરાબર આ રીતે એટલે આવશે ખૂણો BCA એટલે એ પણ શું આવશે યુગ્મ કોણની જોડના ખૂણા સમાન અને એ થિયરમ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોઈ ગયા છે બરાબર કે યુગ્મ કોણની જોડના એક ખૂણાઓની જોડ એક કેવી આવે સમાન આવે તો આપેલી બે રેખાઓ આપણે સાબિત કરી ગયેલા કેવી થાય સમાંતર એટલે અહીં AB સમાંતર CD થાય તેવી રીતે BC સમાંતર શું થશે AD પણ સાબિત થવાનું જ ચલો હવે સામસામેની બાજુઓની બંને જોડ આપણી કેવી આવી ગઈ સમાંતર આવી ગઈ એટલે આપણે લખી શકીએ કે ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD સાબિત થયું અને BC સમાંતર AD સાબિત થાય માટે આપેલા ચતુષ્કોણ ABCD એ શું સાબિત થશે સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થાય એટલે આવું છે સાબિતીમાં ચલો હવે આપણે તો સાબિતી લખવાનું નથી ફક્ત એની શું સમજ જ લેવાની છે જેથી કરીને આપણને દાખલા ગણવામાં મદદરૂપ થાય ચલો હવે આપણે નેક્સ્ટ જોવાનું છે થિયરમ 8.4 થિયરમ 8.4 માં પણ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સમસામેના ખૂણાઓ સમાન હોય છે એવું સાબિત કરવાનું છે એઝ ઇટ ઇઝ પક્ષમાં તો આપણે શું લખવાનું ચતુષ્કોણ ABCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે સમસામેના ખૂણાઓ સમાન સાબિત કરવાનું છે એટલે કે આવી રીતે આવશે A B C D એટલે સાબિત શું કરવાનું ખૂણો A બરાબર ખૂણો C અને બીજી જોડ ખૂણો B બરાબર શું આવશે ખૂણો D આ સાબિત કરવાનો છે આમાં પણ આપણે ત્રિકોણની એકરૂપતાની કઈ શરત લેવાની છે તો સેમ આમાં આપણે બા શરતનો જ ઉપયોગ કરવાનો છે કારણ કે થિયરમ 8.2 અહીં આપણે એપ્લાય કરશું એટલે બા શરતની મદદથી આ પણ પ્રમેયની આપણે સાબિતી જોઈ શકીએ ચાલો હવે થિયરમ 8.5 તો થિયરમ 8.5 માં આપણને શું કીધું છે કન્વર્સ થિયરમ છે અનંત બરાબર કે જો ચતુષ્કોણના સમસામેના ખૂણાઓ કેવા હશે સમાન હોય તો સાબિત કરો કે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એવું સાબિત કરવાનું છે બરાબર ચાલો ત્યાર પછી આપણે થિયરમ આવશે 8.6 થિયરમ 8.6 એ પણ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણનો ગુણધર્મ સાબિત કરવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો બરાબર વિકર્ણ એટલે કે વિકર્ણ AC પરસ્પર એકબીજાને શું દુભાગે છે આકૃતિ પ્રમાણે આવી રીતની આવશે તો ત્યાં આગળ સાબિત શું કરવાનું છે સૌથી પહેલા તો પક્ષમાં શું લખી દેવાનું કે સમાંતર બાજુ ચતુષ્કોણ કયો છે આપણો ABCD કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD ના વિકર્ણ AC અને વિકર્ણ BD પરસ્પર એકબીજાને O માં છેદે છે એવું લખી દેવાનું ચલો અને સાધ્યમાં શું આવશે તો OA = C સાબિત કરવાનું એ જ રીતે OB બરાબર શું સાબિત કરવાનું આવશે OD બરાબર ચલો હવે એ પણ પ્રમેય એકદમ સહેલો જ છે ને એમાં ત્રિકોણની એકરૂપતાની કઈ શરત લાગુ પડશે તો ખૂબ શરત લાગુ પડશે ઓકે ચલો હવે ખૂબ શરત કઈ રીતે લાગુ પડે તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કીધેલો જ છે એની સામસામેની બાજુ તો કેવી આવવાની સમાન જ આવવાની વિકર્ણો એકબીજાને દુભાગે એટલે એ આપણે લાવવાનું જ કે OA = OC અને યુગ્મ કોણની શું લખી દેવાની જોડ લખી દેવાની આ બાજુ કેવી છે સામસામેની બાજુની સમાંતર બાજુ થવાની અને એક વાર શું આવશે એક ગણે AC લેવાનું અને બીજી વાર કયો BD એટલે યુગ્મ કોણની જોડ પરથી આપણે લખી શકીએ કે કઈ શરત આવશે આપણી ખૂબ શરત આવશે ચલો હવે ત્યાર પછી થિયરમ 8.7 છે એ 8.6 નો શું છે કન્વર્સ થિયરમ છે કે જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો સાબિત કરો કે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર એટલે કન્વર્સ થિયરમ કોનો થયો થિયરમ 8.6 હવે થિયરમ 8.8 એકદમ કેવો છે અલગ જ છે
કે જો ચતુષ્કોણની સમસામેની બાજુઓની એક જોડની બાજુઓ કેવી હોય, સમાન અને સમાંતર હોય, તો સાબિત કરો કે તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ સાબિત કરવાનો છે. ચલો હવે એ થિયરમમાં પણ તમે જોઈ શકો કે સમસામેની બાજુની એક જોડની બાજુઓ તમને આપી દીધું હશે, કેવી, સમાન અને સમાંતર. એટલે ઓબ્વિયસલી આપણને એક બાજુ મળશે, પછી એક ત્રિકોણ એટલે એક સામાન્ય બાજુ મળશે, અને એક શું મળશે, ઓબ્વિયસલી યુગ્મકોણનો ખૂણો. એટલે આવશે કઈ શરત, બાકુબા શરત આવશે. કઈ શરત, બાકુબા. એટલે બાકુબા શરત પરથી બેવ ત્રિકોણો એટલે કે કેવા થવાના, એકરૂપ. અને બેવ ત્રિકોણો એકરૂપ એટલે એની બાજુઓ કેવી થશે આપણી, સમાન અને કેવી થશે, સમાંતર. એટલે એક જોડ તો આપેલી જ હતી આપણને સમાંતર, બીજી જોડ આપણે લાવવાનું. એટલે લખી દેવાનું પછી કે સમસામેની બાજુની બંને જોડ કેવી હોય, સમાંતર. માટે આપેલો ચતુષ્કોણ એ કેવો થશે, સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત થાય. ચલો હવે મોસ્ટ આઈએમપી થિયરમ જોવાનું છે, થિયરમ 8.9. એ એકદમ કેવો છે, અલગ જ છે. થિયરમ આપણે 8.1 થી 8.8 થિયરમ જે બધા જોયા એ બધામાં તમે જોઈ શકો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો જ છે, અને બાકીના શું છે, એના કન્વર્સ છે. પણ આકૃતિમાં એટલે સાબિત પણ શું કરવાનું, પાછું અંદર પણ સમાંતર બાજુ ચતુષ્કોણ. એટલે કે આ 1 થી 8 થિયરમ છે, બરાબર. એ બધા કોના માટેના છે, સમાંતર બાજુ ચતુષ્કોણ માટેના છે. હવે થિયરમ 8.1 એ એકદમ કેવો છે, થોડોક ડિફરન્ટ છે. એમાં શું કીધું છે આપણને કે સ્ટેટમેન્ટમાં કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના, બરાબર, કોઈ પણ બે બાજુ એટલા માટે કે ત્રિકોણની 3 બાજુ છે, એમાંથી આપણે કોઈ પણ કેટલી લેવાની, બે બાજુ. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. મધ્ય બિંદુ એટલે કે રેખાખંડના બે ભાગ કરે. ચલો હવે જરા આપણે 5મા ચેપ્ટરમાં રેખાખંડ AB નું મધ્ય બિંદુની વાત કરેલી છે ને, ફરીવાર એકવાર રિમાઇન્ડ કરી લઈએ, બરાબર. તો એમ એ રેખાખંડ AB નું શું કહેવાય, મધ્ય બિંદુ કહેવાય. એમ એ રેખાખંડ AB નું શું કહેવાય, મધ્ય બિંદુ. તો એના માટેની પહેલી શરત મેં તમને લખાવેલી કે બિંદુઓ કેવા હોવા જોઈએ, સમરેખ. A' M' B થવું જોઈએ. અને બીજી શરત શું લખાવેલી કે બિંદુ A M થી સમાન અંતરે હોવું જોઈએ, અને બિંદુ B પણ M થી કેવા અંતરે હોવું જોઈએ, સમાન અંતરે. ધેટ મીન્સ કે શું લખાય, AM બરાબર M. એટલે ધારો કે AB નું માપ આખું 4 સેન્ટીમીટર હશે, તો AM નું માપ 2 થશે, 2 સેન્ટીમીટર, અને MB નું માપ કેટલું થશે, 2 સેન્ટીમીટર. અને એ આપણે આગલા ધોરણમાં રચના સ્વરૂપે જોઈ ગયા છીએ. ઓકે, એટલે એ રીતે આપણે લેવાનું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુના શું લેવાના, આપણે મધ્ય બિંદુ. તો અહીં બાજુ AB નું મધ્ય બિંદુ હું લઈશ કયું, M. અને બાજુ AC નું મધ્ય બિંદુ લઈને લેમ કયું, N. બરાબર. તો એ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એટલે રેખાખંડ કયો થયો, MN. બરાબર. રેખાખંડ MN એ ત્રિકોણની ત્રીજી બાજુને શું થશે, સમાંતર. એટલે કે MN સમાંતર શું થશે, BC. થઈ ગયું. ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ, તેની ત્રીજી બાજુને શું થશે, સમાંતર. એટલે કે MN સમાંતર શું થાય, BC. અને તેની ત્રીજી, આ નંબર 1, અને તેની ત્રીજી બાજુ કરતા માપ કેવું હશે, અડધું થાય. એટલે કે MN ઇક્વલ ટુ શું થશે, 1/2 BC. એટલે આ આપણે સાબિત કરવાનું છે આ પ્રમાણમાં. એટલે પક્ષમાં તો આટલું જ લખવાનું આપણે કે ત્રિકોણ ABC માં બાજુઓ AB અને બાજુ AC ના મધ્ય બિંદુઓ અનુક્રમે M અને N છે. અને સધ્યમાં શું આવશે, MN સમાંતર BC. બરાબર. તે મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુ કરતા કેવો હશે, અડધો હોય. એટલે આ બે વસ્તુ આપણે અંદર બે વાત સાબિત કરવાની છે. થિયરમ 8.9 અને થિયરમ 8.10 છે તે આનું શું છે, કન્વર્સ થિયરમ છે. એટલું છે. પણ આ દાખલા ગણવામાં આપણને ખૂબ જ કામ આવશે. 1 માર્ક્સના દાખલામાં પણ અને આપણને લોંગ ક્વેશ્ચનમાં પણ આ પ્રમાણે ખૂબ કામ આવવાનો છે. ઓકે, ચલો હવે મધ્ય બિંદુ એટલે ફરીથી કેમ કે આખું AB નું માપ ધારો કે આપણી પાસે કેટલું હશે, આપણને આપેલું હશે 6 સેન્ટીમીટર.
તો AM નું માપ પણ 3 થાય, BM નું માપ પણ કેટલું થશે 3 સેન્ટીમીટર. તે જ રીતે આપણને આનું માપ આપેલું હશે આપણને 5 સેન્ટીમીટર. તો 5 ના અડધા 2.5 સેન્ટીમીટર અને આ પણ થશે 2.5 સેન્ટીમીટર. એ રીતે આવશે. અને આપણે આ પણ દાખલામાં કામ આવશે. તો BC નું માપ ધારો કે આપણને આપેલું હશે 8 સેન્ટીમીટર. તો MN નું માપ અડધું થઈ જશે કેટલું 4 સેન્ટીમીટર. ઓકે, એ રીતે છે કે MN નું માપ BC કરતાં કેવું થશે અડધું. એટલે દાખલા ગણવામાં આપણે આ રીતે થિયરમનો ઉપયોગ કરવાનો છે. ઓકે, ચલો હવે આજનો જે થિયરમ છે એ તમારે સમજવાનું, પછી નોટમાં લખવાનું, અને આજનું તમારું હોમવર્ક છે કે થિયરમ રીડિંગ પ્લસ શું કરવાનો રહેશે રાઇટિંગ કરવાનો રહેશે. એટલે હવે પછીની એક્ઝામમાં તમારો થિયરમ આ પણ આવી શકશે. બરાબર, એટલે જ્યારે તમારું હવે પછીની એક્ઝામ આવશે એમાં થિયરમ આ 8મા ચેપ્ટરનો થિયરમ છે અને 7મા ચેપ્ટરનો થિયરમ છે અને 6ઠ્ઠા ચેપ્ટર એ થિયરમમાંથી તમને કોઈ પણ થિયરમ પૂછવામાં આવશે અને બહુ ઓછા થિયરમ છે. ઓકે, એટલે કરાવેલા બધા જ છે આપણે, પણ સાબિતી ફક્ત જોવાની કેટલી છે 7મા ચેપ્ટરમાં પણ એક જ થિયરમની સાબિતી છે આપણે લેવાની, 8મામાં પણ એક જ છે અને 6ઠ્ઠામાં કેટલા થિયરમ છે 3. એટલે કુલ તમારે 5 થિયરમની તૈયારી પરીક્ષા માટે કરવાની રહેશે. એટલે રોજ તમારે એક થિયરમ રીડિંગ કરવાનો અને જોયા વગર લખવાનો. એટલે એ રીતે તમારા થિયરમની શું થઈ જશે પ્રેક્ટિસ થઈ જશે અને સાથે સાથે તમે દાખલા તો કરતા છો. ઓકે, હોપફુલી આજના જે થિયરમ્સ છે બરાબર એ તમને બરાબર સમજાયા હશે. અને આપણે દાખલા ગણ્યા ત્યારે એ બધા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મોનો ઉપયોગ કર્યો છે. બરાબર, અને સાબિતી પણ આજે આપણે કેવી રીતે આવે એ જોઈ ગયા. સો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે આ થિયરમ બધા તમારે સ્ટેટમેન્ટ તો તમને ખબર હોવા જોઈએ. રીડિંગ તો કરતા રહેવાનું છે રોજનો રોજ. અને નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે થિયરમ 8.9 ને આધારિત શું જોઈશું દાખલા જોવાના છે. સો હવે આપણે બધા નેક્સ્ટ લેક્ચરમાં મળશું. બાય બાય એન્ડ થેન્ક યુ એવરીવન.